તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ચાલતા પાવાગઢ. અમારા ગામમાંથી સંઘ જાય છે, એમાં અમે ચાલતા જઈ રહ્યા છીએ. તો 3 દિવસનો પ્રવાસ રહેશે આપણો ચાલતા. આજે 20 તારીખ છે, 20, 21, 22 તારીખે અમે સવાર પાવાગઢ માથે હશું ઠીક ઉપર ટેમ્પલે. તો ચલો જઈએ આપણે ચાલતા પહેલાં. તો ગાઈસ જો અહીંયા આગળ બેગ પેક કરી દીધી છે આપણે, અને અહીંયા આગળ જો શું શું લીધું છે બતાવી દો તમને. જો પાવર બેગ 2 છે, એરબડ્સ છે, અને બીજું તો સોક્સ છે, એટલે મતલબ મોજા છે બતાવી દો. એટલે ચેન નહીં ખુલતી ગાઈસ, જો ગાઈસ અહીં બતાવી દો. મોજા છે અંદર અને પાકીટ છે. તો બધી પેકિંગ થઈ ગઈ છે ગાઈસ ફાઇનલી. તો જો ખાલી તમે બેગ જો કેટલી ફૂલી ગઈ છે, જો ખાલી. તો ચલો ગાઈસ જઈએ. તો તમને ડીજે સંભળાતી હશે, કેમ કે જો મેં બાયણું બંધ કરી દીધું, કેમ કે અવાજ આવે એટલે સંભળાય ને ડીજે. તો ચલો જઈએ અને તમને બતાડું 3 દિવસ સુધી બધું જે થશે અમારા જોડે ચાલતા, એ બધું તમને બતાવીશું. ચલો જઈએ. અમે જવા માટે નીકળી ગયા છે, અને અમારી જોડે આવે છે આ પ્રેમભાઈ, અને આ નહીં આવતા, આ નૈતિકભાઈ, અને આ ઉદયભાઈ આવે છે જો ખાલી. અને પાછળ ડીજે આવે છે. હવે જઈએ. અને આમના હા સામે આરે ઓપરેટર જો તો ગાઈસ જવા માટે નીકળી ગયા છે. આગળ પબ્લિક જુઓ અને પાછળ પબ્લિક છે, અને અમારી સ્કૂલ છે ગાઈસ સામે, અને ઉપર જો ખાલી બંદર ઉપર વિદાય કરવા આવ્યા છે. તો ચલો જઈએ. તો ગાઈસ આ છે રાહુલભાઈ, અને ધજા આવી છે. નિશાન ક્યાં? નિશાન બરાબર. અને પાછળ પબ્લિક છે. મિત્રો હજુ તો અમે નેરે હેડીએ છીએ, જો તમને બતાવી દઉં. પછી આવશે મહીસાગર નદી, ત્યાં આગળ પાર જઈએ છે અહીંથી. પછી આવશે અંજેસર, ત્યાં આગળ જમવાનું ત્યાં જ છે, બરાબર ને? તો ચલો જઈએ. તો ગાઈસ હજુ અમે પહોંચ્યા છીએ મહીસાગર નદી. જો તો ગાઈસ સાહેબ મોટા સાધનો જાય છે બધા, અને અહીં પર ટ્રાફિક જામ છે જુઓ. હા, અને મહીસાગર નદી ગાઈસ દર્શન કરી લો. અને અડધા પબ્લિક આગળ ઊભું છે આપણું, બધા ફોટા પાડશે ગાઈસ. તો જય માતાજી મિત્રો, હજુ તમને બતાવીએ છીએ આખા દિવસનો ડેલી રૂટીન, બરાબર? તમને બતાવીએ. તો ચલો આમ જઈએ જ છે. અંજેસર થોડુંક દૂર છે, આ ધાર ચડે લાવી જશે. પણ ગાઈસ આ ગાય છે ને ચણની અમારે જોડે આવે 1.5 કિલોમીટરથી, જોડે ને જોડે જ છે. બોલો હેડ ભાઈ, તું પાવાગઢ હેડ. ચાલ જો જબી ચેડે આવશે, ખાલી જોજો ગાઈસ. જોજો આવે છે ને પાછળ જો નહીં ગંગા ના કહેવાય, તો આ તો કેનાલ કહેવાય. જો હજુ પાછળ જ આવે જો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે જો બધા આગળ. તો જમવા બેઠા છે, ત્યાં તમને જઈને બતાવે. બધા જમશે પછી નીકળીશું અહીં સમલા જવા માટે. ચલો પહેલાં તો જમી લઈએ. તો ગાઈસ વઘારેલી ખીચડી આવી ગઈ છે. હવે છાશ બાકી છે. આ રહી છાશ બાકી જો છાશ હાઉ આ છે મગનભાઈ. ગાઈસ આજે અમે પાવાગઢ આવી ગયા છે. અહીંયા સાર્વજનિક 50 પાવાગઢ સંઘ યાત્રા નીકળી રહ્યો છે.
તો ગાઈસ જમી લઈએ. અંજીસર વગાડેલી ખીચડી છાશ ખાઈ નીકળી ગયા છે. હવે જઈશું સમલાયા. તો ગાઈસ આ છે રમણભાઈ, બધા ખાઈ નીકળી ગયા છે. નૈતિકભાઈ હવે સેવો ખાશે, એટલે આરા ધરણ નહીં. તો હવે જઈશું સમલાયા. તઈ જણ બ્લોગ એન્ડ કરીશું, પણ હજુ તો તમને જતા જતા બધું બતાવીશું. તો ચલો બતાવે બધું. 999 વીઘમ તળાવ આગળ આપણે પહોંચી ગયા છે. તો જો આપણે પહોંચી ગયા છે. તમે તળાવ બતાવો. હજુ સમલા પકવામાં થોડીક વાર છે, અને અમને અહીંથી આગળ દેખાઈ ગયું છે. જો તમને લગભગ દેખાતું જ હશે. તો ગાઈસ કેમેરામાં દેખાતું નહીં, પણ અમને મસ્ત દેખાઈ ગયું છે. અહીંથી દર્શન થઈ ગયા છે. હવે 3 દિવસમાં ઉપર પહોંચી જઈશું. તો ચાલો હજુ સમલા પકવામાં થોડીક વાર છે. હા બધા જો પેન બેસી ગયા, પહેલાં થાકી ગયા. જો ગાઈસ અમે સમલા પહોંચી ગયા છે, અને આરતી બારતી થઈ ગઈ. હવે જમવાની વ્યવસ્થા થશે, તમે બતાવીશું. તો ગાઈસ જમવાનું અમે સ્ટાર્ટ કરી દીધું છે. જો આ છે ખીચડી, અને આ છે કઢી, શાક અને શીરો. આ બધા જમે છે. જો સુધી પેલા ભાઈ છે રમણભાઈ, બરાબર બધા જમે છે. તો ગાઈસ વ્લોગ આપણે એન્ડ કરીએ. બધા સૂઈ ગયા છે. જો ગાઈસ બધા અહીંયા સૂઈ ગયા છે. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.